હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દેવ ક્યુઝિન. સવારની ભાગદોડ હોય કે સાંજે હળવો નાસ્તો કરવો હોય તો રવા ઇડલી એક બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે, જે બાળકોથી લઈને બધાને ભાવે. અને તેના માટે બહારથી ઇન્સ્ટન્ટ પેકેટ્સ લાવવાની કોઈ જરૂર નથી. જો આ રીતે તમે રવા ઇડલી બનાવશો તો એકદમ ઇઝી પડશે અને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો ઝડપથી બની જશે. આ રેસીપી ફોલો કરીને જો તમે ઇડલી બનાવશો તો ઇન્સ્ટન્ટ ઇડલી પ્રીમિક્સ લાવવાનું પણ ભૂલી જશો. આ ઇડલી બનાવવા માટે આપણે ઘરની જ સિમ્પલ વસ્તુ અને તાજા શાકભાજીનો ઉપયોગ કરીશું. સાથે કોકોનટ ચટણી પણ મેં બનાવેલી છે. આ ઇડલી તમે કેચઅપ અથવા તો સાંભાર સાથે પણ સર્વ કરશો તો સરસ લાગશે. ઇડલી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ સોજી લઈ લઈશું. સોજીમાં અત્યારે હું 1 થી 1.5 કપ ખાટી છાશ નાખી રહી છું. જો દહીં હોય તો તમે દહીં નાખીને પણ પલાળી શકો છો. એ રીતે દહીં કે છાશ નાખીને એકવાર મિક્સ કરી લઈએ અને જરૂર લાગે તો થોડું પાણી પણ એડ કરી દેવાનું. થોડું પાણી નાખીને મિક્સ કરી લઈએ. તો આ રીતે સરસ બેટર બનાવીને ઢાંકીને રેસ્ટ આપવાનો છે, જેથી સોજી સરસ પલળી જાય. સોજી પલળે ત્યાં સુધી આપણે ચટણી અને વેજીટેબલ્સ ચોપ કરી લઈએ. ચટણી માટે થોડી કોથમીર અને લીલું ટોપરું લીધું છે, તેની છાલ ઉતારીને પીસ કરી લીધા છે. 2 થી 3 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો લઈશું. ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સી જારમાં લઈ લઈએ. કોથમીર સાથે તમે થોડો ફુદીનો નાખશો તો પણ સરસ લાગશે. લીલું નાળિયેર તમે ખમણીને પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું પાણી નાખીને ક્રશ કરી લેવાનું. ચટણી આ રીતે થીક ફોર્મમાં જ ક્રશ કરી લેવાની છે. હવે આપણે ચટણીમાં વઘાર કરી દઈએ. ચટણીના વઘાર માટે 1 ચમચી તેલ ગરમ કરીને રાઈ જીરુંનો વઘાર કરી દઈએ. રાઈ જીરું ક્રેક થઈ જાય એટલે 1 ચમચી અડદની દાળનો વઘાર કરી દઈએ. દાળનો કલર ચેન્જ થાય એટલે 1 લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું. છેલ્લે અડધી નાની ચમચી હિંગ નાખીને મિક્સ કરી લઈએ અને તરત જ આ વઘાર ચટણીમાં રેડીને મિક્સ કરી લેવાનું, એટલે ફ્લેવર સરસ આવશે. તો તૈયાર છે ઇડલી સાથે સર્વ કરવા માટે કોકોનટ ચટણી. હવે આપણે ઇડલી બનાવીએ. લગભગ 15 મિનિટના રેસ્ટ પછી તમે જોઈ શકો છો સોજી સરસ પલળી ગયો છે. હવે તેમાં આપણે થોડા વેજીટેબલ્સ એડ કરી દઈએ. ઇડલી માટે તમે કોઈ પણ ફ્રેશ વેજીટેબલ્સ લઈ શકો છો. અત્યારે મેં ગાજર, કેપ્સિકમ અને ડુંગળીને હેન્ડ ચોપરથી ચોપ કરીને લીધા છે. સાથે થોડા લીલા વટાણા અને મકાઈના દાણા પણ નાખીશું. આ બધા વેજીટેબલ સોજીમાં એડ કરી દઈએ. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ફણસી કે કોબીજ તમે એડ કરશો તો પણ સરસ લાગશે. તીખાશ માટે અત્યારે હું 1 ચમચી લીલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી રહી છું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. મરચું પણ તીખાશ માટે તમે એડ કરી શકો છો. થોડી ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એકવાર મિક્સ કરી લેવાનું. વેજીટેબલ્સમાંથી પણ થોડું પાણી નીકળશે, તો એ રીતે આપણે હવે જરૂર લાગશે તો જ પાણી એડ કરશું. તો એ રીતે હું થોડું પાણી નાખી રહી છું. આ બેટર સરસ ખાટું અને તીખું બનશે. તીખાશ માટે તમે મરી કે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો. બેટર સારી રીતે મિક્સ કરીને આપણે એક વઘાર કરી દઈશું. વઘાર માટે અત્યારે મેં 3 ચમચી તેલ ગરમ કરવા મૂકેલું. તેમાં સૌથી પહેલાં આપણે કાજુના પીસ તળી લેવાના છે. આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક બાઉલમાં કાઢી લેવાના અને ત્યાર પછી ઇડલી માટે આપણે વઘાર કરીશું. તેલ ગરમ જ છે એટલે અડધી ચમચી રાઈ જીરુંનો વઘાર કરીને 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળનો વઘાર કરી દેવાનો. આ વઘાર જ ઇડલીના ટેસ્ટમાં વધારો કરશે, તો આ વઘાર તમે જરૂર કરજો. ચણાની દાળ અને અડદની દાળ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે.
હવે તેમાં એક સૂકું લાલ મરચું, ગેસ ઓફ કરીને થોડા મીઠા લીમડાના પાન અને અડધી નાની ચમચી હિંગ નાખીને મિક્સ કરી લઈએ અને તરત જ આ વઘાર ઇડલી બેટરમાં રેડીને મિક્સ કરી દેવાનું. જો તમે કોઈવાર આ રીતે વઘાર કરીને ઇડલી ન બનાવી હોય તો જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઇડલી બેટરની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો, વધારે પાતળી નથી રાખવાની. તો આ રીતની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હવે આપણે ઇડલી બનાવી લઈએ. ઇડલી માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઇડલી સ્ટેન્ડને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું. પછી એક થાળી જેટલી ઇડલીનું બેટર આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અડધી ચમચી ખાવાનો સોડા લઈશું. 2 થી 3 ચમચી પાણી નાખીને મિક્સ કરવાનું, જેથી સોડા બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય. જો તમે ઈનો યુઝ કરતા હોય તો સોડા કરતાં થોડું વધારે લેવાનું. સોડા સારી રીતે મિક્સ કરીને ઇડલી સ્ટેન્ડમાં તળેલા કાજુને મિડલમાં સેટ કરી દઈએ. અને 1 થી 2 ચમચી જેટલું બેટર કાજુ ઉપર સેટ કરી દઈએ, જેથી ઇડલી જ્યારે તૈયાર થશે ત્યારે સરસ લાગશે. તો એ રીતે ઇડલીની થાળી તૈયાર કરીને વરાળે બાફવા મૂકી દઈશું. ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરીએ. રેગ્યુલર ઢોકળા કે ઇડલી આપણે સ્ટીમ કરતા હોય તે રીતે મીડિયમ ફ્લેમ પર જ ઢાંકીને સ્ટીમ કરીશું. તો ફ્રેન્ડ્સ, લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો ચપ્પુની મદદથી ઇડલી ચેક કરી લઈશું. જો આ રીતે ચપ્પુ ક્લીન બહાર આવે તો ઇડલી તૈયાર છે. તો થાળી બહાર કાઢીને ઠંડી કરવા મૂકી દઈશું. થાળી થોડી ઠંડી પડે એટલે ચમચાની મદદથી ઇડલી બહાર કાઢી લઈએ. અને આ જ રીતે મેં બીજી ઇડલી પણ સ્ટીમ કરવા મૂકી દીધી છે. ઘરના બધાને ભાવે તેવી સોફ્ટ, સ્પોન્જી અને હેલ્ધી ઇડલી તૈયાર છે. હવે તમારે પ્રીમિક્સ લાવવાની જરૂર નથી. આ રેસીપી ફોલો કરીને તમે ઇઝીલી ઇડલી બનાવી શકો છો. કોકોનટ ચટણી આપણે બનાવીને રેડી રાખી છે. તો ગરમા ગરમ ઇડલી સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. સ્ટેપ બાય સ્ટેપ જો તમે આ રેસીપી ફોલો કરશો તો એકદમ ઝડપથી હેલ્ધી નાસ્તાની ડીશ તૈયાર થઈ જશે. તો આ કોમ્બો રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. તમારા બિઝી શેડ્યુલમાંથી તમે ફટાફટ અને ઝડપથી હેલ્ધી નાસ્તો કઈ રીતે બનાવી શકો તેની ટિપ્સ સાથેની રેસિપીઝ જોતા રહેવા માટે દેવ ક્યુઝિન સાથે જોડાયેલા રહો. તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.